નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જે ડીએરિયસ જે બાકી હતું કોરોના સમયગાળા દરમિયાન જે સરકારી કર્મચારી અને પેન્શન ધારકોનું 2020-21માં જે 2 વર્ષનું જે ડીએ બાકી હતું. તો મિત્રો, તે ડીએ બાબતે એક સારા સમાચાર મળી રહ્યા છે. જે પેન્શન ધારકો સરકારી કર્મચારીઓ ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા કે તેમનું ડીએરિયસ ક્યારે આવશે, ક્યારે કઈ અપડેટ આવશે. તો મિત્રો, એક મહત્ત્વની અપડેટ મળી રહી છે, તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્કશનમાં મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, ડીએ બાબત, ડીઆર બાબતે અન્યથા કોઈ પણ ઉપયોગી બને એ તમામ માહિતી તમારા ચેનલમાં પ્રોવાઈડ કરવામાં આવે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમને ખ્યાલ છે તેમ જે કોરોના સમયગાળા દરમિયાન 18 મહિનાનું ડીએરિયસ કહી શકાય મિત્રો જે બાકી હતું. તો મિત્રો, ડીએ આવશે ત્યાં પગારમાં પણ વધારો થશે. તો તે બાબતે એક મહત્ત્વની અપડેટ કહી શકાય. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થું, દેશના લાખો સરકારી કર્મચારી મોટી ભેટ મળવા જઈ રહી છે. સરકાર હવે મોંઘવારી ભથ્થું ડીએ રિલીઝ કરી શકે છે જે લોકડાઉન દરમિયાન બહાર પાડવામાં આવ્યું ન હતું. કોરોના મહામારી કારણ કે સરકારે 2021 સુધીના 18 મહિના સુધી સરકારી કર્મચારીના ખાતાના મોંઘવારી ભથ્થું જમા કરાવ્યું નથી. કર્મચારી સંગઠનો ઘણી વખત આની માંગ કરી ચૂક્યા છે, પરંતુ આ વખતે આશા છે કે સરકાર તેના કર્મચારીઓને ભેટ આપી શકે છે. અને મિત્રો, કારણ કે આ વખતે કર્મચારીના સંગઠને પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામન ભલામણ રજૂ કરી છે. ને આ વખતે 18 મહિનાની પેન્ડિંગ ડીએ અંગે કેન્દ્રીય કર્મચારી સંયુક્ત સલાહકાર સંસ્થા નેશનલ કાઉન્સિલ સ્ટાફ ગ્રુપના સચિવ શ્રી ગોપાલ મિશ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પત્ર લખીને અપીલ કરી છે કે સરકારી કર્મચારીની રજા આપવામાં આવે અને તેમની જવાબદારીઓ સારી રીતે નિભાવે. ને કોરોના સમયગાળા દરમિયાન હવે સરકારને બાકી મોંઘવારી ભથ્થું ચૂકવવું જોઈએ. મોંઘવારી ભથ્થું કેટલું ચૂકવવું જોઈએ? તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મોંઘવારી ભથ્થામાં 2 વાર વધારો કરે છે. 2020માં કોરોના સમયગાળા રોગચાળા કારણે આર્થિક પડકાર વચ્ચે મોંઘવારી ભથ્થામાં 3 વખત બંધ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી મોકલાવેલ પત્ર કર્મચારી સંગઠન 14 માંગણી ઉઠાવી છે. આ મોંઘવારી ભથ્થામાં 18 મહિનાના એરિયસ પણ સમાવેશ થાય છે. નાણામંત્રીને દરખાસ્ત મોકલવામાં પણ આવી ગઈ છે. મિત્રો, જાન્યુઆરી લેબર યુનિયન જનરલ સેક્રેટરી મુકેશ સિંહ, નાણામંત્રી નિર્મલા સીતારામને પત્ર લખી જાન્યુઆરી 2020-21 સુધીના 18 મહિનાના મોંઘવારી ભથ્થાને મુક્ત કરવાની માંગ કરી હતી. ગયા વર્ષે શરૂઆતમાં કેન્દ્ર નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભા કહ્યું હતું કે રોગચાળા દરમિયાન કર્મચારીઓનો ડીએ રોકવાની અને દેશ પર નાણાકીય બોજને ઘટાડવામાં લેવાયો હતો. દેશના રાજકોષીય ખાધ હજુ 2 આંકડાઓ છે. આ સ્થિતિમાં કર્મચારીઓને પણ રોકેલું મોંઘવારી ભથ્થું છોડવું શક્ય નથી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે રોગચાળા દરમિયાન જે 2021માં 18 મહિના ડીએ બાકી હતું. ભારતની ઇમ્યુનિટી મજદૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે પણ જે પત્ર નિર્મલા સીતારામન પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે ડીએ અને ડીઆર નાણાકીય વર્ષ 2020-21માં અટકાવી દેવામાં આવ્યું હતું. ધીમે ધીમે રોગચાળાનું અસર બહાર આવી રહ્યું છે. તો તેમનું જે ડીએ બાકી છે તે ડીએ અને એરિયસ જે 18 મહિનાનું બાકી છે તે ટૂંક સમયમાં પગાર સાથે તેમને ચૂકવવામાં આવે તેવી અરજી, તેવી અપીલ, તેવી રિક્વેસ્ટ કરી દેવામાં આવી છે મિત્રો મુખ્યમંત્રી નરેન્દ્ર પ્રધાન સાહેબને અને નાણામંત્રીને. તો મિત્રો, હવે શું કોઈ અપડેટ આવશે? ઓટોમેટિક પરિપત્ર જેવો આવશે તો તમે જાહેર કરો. પરિપત્ર અથવા નોટિફિકેશન જો તમે જાણવામાં આવશે, તમે જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.